નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। કેવો રહ્યો મિત્રો આજનો સાઇડવેઝ ભેરો દિવસ? પ્રોફિટ કર્યો છે કે આજે પણ ઓવર ટ્રેડિંગના શિકાર બન્યા છો તમે? મોસ્ટ ઓફ આવા માર્કેટની અંદર ઓવર ટ્રેડિંગ થાય છે। હવે એને બચાવવા માટે આપણે એક સરસ મજાનો ઈલાજ આપ્યો છે કે ભાઈ જ્યાં સુધી ફર્સ્ટ 15 મિનિટનો હાઈ અને ફર્સ્ટ 15 મિનિટનો લો બ્રેક ન થાય ત્યાં સુધી માર્કેટ સાઇડવેઝ છે। જ્યારે મોટી કેન્ડલ બને, આ કેન્ડલ લગભગ 80 થી 85 પોઈન્ટની કેન્ડલ હતી, બરાબર। હા, એક એટેમ્પ બને આની અંદર, જ્યારે આ જ વસ્તુ બોટમ ઉપર આવે તો ત્યાંથી એક એટેમ્પ બને, બરાબર। આનાથી વિશેષ કાંઈ છે નહીં। ટોપ ઉપર તો આ બાય બનતું નથી અને આપણો વ્યૂ પણ ક્લીન હતો કે ભાઈ આપણે અપસાઇડ માટે થોડું ઓછું વિચારશું। હા, ડાઉનનું સેટઅપ મળશે તો કરશું, બરાબર। અને મોસ્ટ ઓફ આ એરિયાની આજુબાજુ જ માર્કેટે ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો। આ ફર્સ્ટ લો, આ સેકન્ડ લો અને આ થર્ડ લો, તો આપણે આ જગ્યા ઉપર એક પોસિબિલિટી દેખાતી હતી। પુટના પ્રીમિયમમાં આપણે જોશું ટ્રિપલ બોટમનું સેટઅપ હતું અને આપણે એક એટેમ્પ માર્યો હતો, તો એમાં આપણે 3 થી 4 પોઈન્ટનો એસએલ ગયો છે, બરાબર। અને કોલના પ્રીમિયમમાં ટ્રિપલ બોટમ ફરી પાછા અપસાઇડ, બરાબર। તો અહીંયાથી એક એટેમ્પ માર્યો હોય જો કોઈ મિત્રોએ, બરાબર, તો મેં 3 પોઈન્ટ જે ગયા છે એ આની અંદર કવર કર્યા છે। આનાથી વિશેષ આજે માર્કેટમાં કાંઈ હતું નહીં, કેમ કે મારો બાઇંગ સાઇડનો તો વ્યૂ જ નહોતો। જે તે સમયે મોર્નિંગમાં બાઇંગ સાઇડ તો વ્યૂ આપણો હતો જ નહીં। તો જે વ્યૂ આપણો નથી તો એમાં એટેમ્પ બનતો હતો પણ આપણો વ્યૂ નહોતો, એટલે આપણે એટેમ્પ માર્યો નથી। જોઈ લઈએ પ્રીમિયમમાં ક્યાં પોસિબિલિટી હતી, લીધી ન લીધી 2 નંબરની વસ્તુ છે, પણ ક્યાં પોસિબિલિટી બનતી હતી નિયમ મુજબ એ સમજાવું છું। જ્યારે પણ કોઈ કેન્ડલ મોટી સ્ટ્રોંગ બની જાય ત્યારે મેં આ વસ્તુ સમજાવેલી છે કે પહેલી 15 મિનિટનો હાઈ અને લો માર્ક કરી લ્યો। જો એ ફર્સ્ટ 15 મિનિટના લોની આજુબાજુ કોઈ સ્ટ્રોંગ કેન્ડલ જોવા મળે તો એક એટેમ્પ મારી શકાય। તો આ ફર્સ્ટ 15 મિનિટનો લો છે પ્રીમિયમનો, બરાબર, અને અહીંયા એક હેમર કેન્ડલ છે એ પણ રેડ, તો એક એટેમ્પ મારી શકાય ને અહીંથી 20 પોઈન્ટ જેવું આપ્યું છે, મતલબ તમારો એસએલ કોસ્ટ ટુ કોસ્ટ ટ્રેલ થઈ જાત, આવું બનેત, બરાબર। તો અહીંયાથી એક લાસ્ટમાં મેં ટ્રેડ લીધેલો અને આમાં 6 થી 7 પોઈન્ટ લીધા હતા માત્ર આ એરિયામાં। એ એક બોટમ, 2 બોટમ અને ત્રીજા બોટમના કન્ફર્મેશનથી લાસ્ટ ટાઈમ હતો માર્કેટનો, એટલે વધારે બ્લાસ્ટની પોસિબિલિટી નથી, પણ એક જે આપણા 3-3 પોઈન્ટનો એસએલ ગયો છે તો એ કવર થઈ જાય અને આપણે ગ્રીનમાં ક્લોઝ થઈ જઈએ, બસ આટલા માટે, બરાબર। એટલે બાકી કોઈ માર્કેટની અંદર વધારે એટેમ્પ મારવા જેવું હતું નહીં। અહીંયા આપણે એટેમ્પ માર્યો જ નથી, શું કામ? આપણો વ્યૂ જ કોલ સાઈડનો નથી, એટલે મારી ખુદની વાત કરું છું। નહીંતર અહીંયાથી એક એટેમ્પ બનતો તો અહીંથી 10-20 પોઈન્ટ મળેત। આનાથી વિશેષ કાંઈ છે નહીં। ધારી લ્યો ઘણા મિત્રોને એવા પ્રશ્ન હશે કે સાહેબ અહીંયા 1-2 પોઝિટિવ કેન્ડલ બની છે ને અમે અહીંથી એન્ટ્રી લીધી છે, તો ભાઈ આની નીચે 15 પોઈન્ટનો તમારો સ્ટોપ લોસ છે 96ની નીચે, તો આ પ્રીમિયમ 80 નથી આવ્યું, અહીંયા તમારો સ્ટોપ લોસ ખવાનો નથી। 2-5 પોઈન્ટનો સ્ટોપ લોસ ન હોય, 10 થી 15 પોઈન્ટનો સ્ટોપ લોસ તમારે રાખીને હાલવું પડે, કેમ કે 96ની આજુબાજુનું પ્રીમિયમ છે, બરાબર। તો 10-12%, 15%નો સ્ટોપ લોસ હોવો જોઈએ, બરાબર। તો કમસે કમ 80નો સ્ટોપ લોસ હોવો જોઈએ। હું તો એમ કહું કે 77 યા 75નો એસએલ હોવો જોઈએ આની અંદર, પણ આપણે એટલો ન રાખીએ, પણ કમસે કમ 80નો સ્ટોપ લોસ તો હોવો જોઈએ। કાયદેસર તો આ સ્ટોપ લોસ જ આવે, પણ આપણે થોડો ઓછો રાખીએ તો 80નો સ્ટોપ લોસ હોવો જોઈએ આના ઉપર એટેમ્પ મારો ત્યારે।
આ ટાર્ગેટ સાથે બેસી શકાય. તો હજી સુધી આપણો એસએલ ખવાનો નથી, તમે કોસ્ટ ટુ કોસ્ટ જ છો, બરાબર. તો આ વસ્તુ સમજવા જેવી છે કે અહીંયાથી એટેમ્પ મારો છો તો તમે એના માટે તૈયાર રહો કે ભાઈ 20 પોઈન્ટનો કે 15 પોઈન્ટનો સ્ટોપ લોસ સાથે બેસવાનું છે, કેમ કે ટાર્ગેટ તમારી સામે 123 છે, બરાબર. તો આ વસ્તુ સમજવાની. હવે જોઈ લો પુટનું પ્રીમિયમ કે ભાઈ પુટના પ્રીમિયમની અંદર ક્યાં એટેમ્પ હતો. મોર્નિંગમાં ફર્સ્ટ બોટમ, સેકન્ડ બોટમ અને આ થર્ડ બોટમ. જ્યારે માર્કેટ અહીંયા આવ્યું ને આ એરિયામાં લગભગ એનો 58 થી 59ની આજુબાજુ, બરાબર. ત્યારે એક એટેમ્પ બનતો હતો, બરાબર, કેમ કે નિયર બોટમ હતું, નિયર સેકન્ડ બોટમ હતું, બરાબર. તો એમાં આપણે ટાર્ગેટ લઈને હાલતા હતા. પહેલો 79, બીજો 90 અને ત્રીજો 102, બરાબર. પણ એના માટે આ જે બર્ડન હતું એને બ્રેક કરવું પડે. કોને? 68નો જે હાઈ હતો એની ઉપરનું ક્લોઝિંગ જોઈએ, જે ક્લોઝિંગ આવ્યું નહીં, એટલે આ એસએલ તમારો હિટ થઈ ગયો. હવે તમને એવું લાગતું હશે કે સાહેબ 49 આ પ્રીમિયમ બાય બને? ના બને ભાઈ, કેમ કે સ્ટ્રોંગ બિયરિશ કેન્ડલ છે આ. એક બાજુ પણ વીક નથી, ઉપરથી ચાલુ થાય છે ને નીચે આવીને ક્લોઝ કરી દીધી, બસ પૂરું. કેમ કે એનું ઓપન અને લો, ઓપન અને ક્લોઝ જોશો ને તો ઓપન એ જ હશે, હાઈ પણ એ હશે, બરાબર, અને ક્લોઝ પણ એ હશે ને લો પણ એ હશે. એને કહેવાય સ્ટ્રોંગ બિયરિશ કેન્ડલ. અને એના પછી કોઈ પણ કેન્ડલનું ઉપર ક્લોઝિંગ આવ્યું નથી, તો આની અંદર એટેમ્પ બનતો નથી, ક્લીન વસ્તુ છે. સેમ વસ્તુ સેન્સેક્સ, કે ભાઈ સેન્સેક્સની અંદર શું જોવા મળ્યું છે. સેન્સેક્સમાં કોલનું પ્રીમિયમ. હવે સેન્સેક્સમાં કોલના પ્રીમિયમમાં ગઈકાલનો વિડીયો ચેક કરી લેજો. ક્લીન ભાષામાં એક વસ્તુ સમજાઈ હતી કે ભાઈ સેન્સેક્સ માટે આ પ્રીમિયમમાં મારા માટે રાઇટ વેલ્યુએશન 68 છે. 68થી બાઉન્સ થશે તો 104 અને 150 સુધી આવી શકે. તો મિનિમમ અન્ય 2x પણ તો કર્યું જ છે. 68થી આ બેઝ છે એવો શબ્દ મેં બોલ્યો હતો. 68 છે એ શું છે? બેઝ છે. 68 ઉપર રેડ હેમર આપી છે અને અહીંયાથી બ્લાસ્ટ થયું છે. ફર્સ્ટ ટાર્ગેટ તો આપ્યો જ છે, બરાબર. તો આજના માર્કેટમાં આ નાના ટાર્ગેટ કેટલા મિત્રોએ લીધા છે એ કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. ને લાસ્ટ પ્રીમિયમ પુટનું. હવે એની અંદર શું થયું છે ભાઈ? તો કે ભાઈ ફર્સ્ટ કેન્ડલ ઇનડિસિઝન બનાવી, સેકન્ડ કેન્ડલ બિયરિશ, થર્ડ કેન્ડલમાં બેઝ બ્રેક કરી દીધો. આપણે આને ભૂલી જઈશું, બરાબર. આ ક્લીન વસ્તુ છે. આ નિયમ સાથે હાલશો તો જ ક્યારેય દુઃખી થશો નહીં. અને મોસ્ટ ઓફ એક્સપાયરીવાળા ઇન્ડેક્સમાં કામ કરવું નહીં. નહીંતર આજે બંને બાજુના ઇન્ધમનીના પ્રીમિયમ પણ 70-75% માઇનસ હતા. એનો મતલબ કે કોલ જેને લીધો છે એ પણ માઇનસમાં છે ને પુટ લીધો છે એ પણ માઇનસમાં છે. હવે જોઈ લો આવતીકાલે શું થઈ શકશે, બરાબર. હવે ભાઈ જો આવતીકાલે માર્કેટ માટે સ્ટ્રોંગ બે લેવલ. ફર્સ્ટ તો આ છે જ, આ લેવલ તો રિસ્કી ટ્રેડર માટે છે 25,552 અને બીજું છે 599 એટલે કે 25,600 આ લેવલ, બરાબર. હવે સેફ ટ્રેડર આની ઉપર જવું, પણ આની ઉપર જશો તો પણ અહીંથી 60થી 65 પોઈન્ટ જ છે ભાઈ, બરાબર. સ્ટ્રોંગ બુલિશ કાલની જેમ આજ પણ એ જ કહું છું કે 25,663ની ઉપર જ સ્ટ્રોંગ બુલિશનું વિચારી શકાય, બરાબર. પણ હવે આપણા માટે બે લેવલ મહત્ત્વના છે. એક છે 25,600 અને ડાઉન સાઈડમાં છે 25,476. મતલબ કે 130-25 પોઈન્ટની રેન્જ છે. જ્યાં સુધી આ રેન્જની અંદર છે ત્યાં સુધી માર્કેટમાં બહુ લાંબુ વિચારવું નહીં, બરાબર. જો આ રેન્જ બ્રેક થશે તો ઉપર 60થી 70 પોઈન્ટ છે.
કેમ કે 663ની ઉપર જશે તો સારી એવી મૂવમેન્ટની અપેક્ષા રાખી શકાય, નહીતર નહીં. ડાઉન સાઇડ માટે 476ની નીચે જશે તો 391 સુધી આવી શકે, યાદ રાખજો. 25,391 બરાબર. પણ ક્યારે? 476ની નીચે. આ ટ્રેન્ડ લાઇન છે, આ ટ્રેન્ડ લાઇનને બ્રેક કરે, ફરી રિટેસ્ટ કરે ને પછી બ્રેક કરે તો માનજો કે આ નીચે આવી શકે, બરાબર. એટલે હંમેશા આ વસ્તુ યાદ રાખવી, બરાબર, કે ભાઈ ક્યારે આપણે માર્કેટની અંદર એન્ટ્રી લેવી, બરાબર. હવે મેન વસ્તુ કે ભાઈ માર્કેટનું સ્ટ્રક્ચર લોંગ ટાઈમ ફ્રેમ ઉપર કેવું છે? બુલિશ. પણ આ લેવલ ઉપર એક એફવીજી પેન્ડિંગ છે લોંગ ટાઈમ ફ્રેમનું, બરાબર. અને 216નું લેવલ છે તે વીકલી બ્રેકઆઉટનું રિટ્રેસમેન્ટ લેવલ છે. તો એવું માનીને નહીં બેસી જવાનું કે માર્કેટ લોંગ જશે. હા, લોંગ જવા માટે એને એક વખત ડાઉન આવવું જોઈએ. હું પર્સનલી એવું ઈચ્છું છું. પણ ધારી લ્યો કે કાલે આખો દિવસ અહીંયા રેન્જ બનાવી દીધી તો ફરી અપસાઇડ પણ જઈ શકે. કેમ કે આપણે ગઈકાલના વિડીયોની યા પરમ દિવસના વિડીયોમાં ચર્ચા કરી હતી કે માર્કેટને હવે અહીંથી જો ઉપર જવું હોય અને નીચે ના આવે તો 2 થી 3 દિવસની રેન્જ ખપે. આ એક દિવસ, આ બીજો, અને જો કાલે પણ આ એરિયામાં રેન્જ બને અને પછી બ્રેકઆઉટ થશે તો પછી આ ઉપરના લેવલો આવી શકે, નહીતર નહીં, બરાબર. ક્લીન રાખજો. કાલે પણ 600નું 25,600નું લેવલ મહત્ત્વનું છે માર્કેટ માટે, બરાબર. અને ડાઉન સાઇડ માટે 25,476, બરાબર. હવે આ લેવલ બ્રેક થશે તો 391 આવી શકે અને 308 આવી શકે. 25,391 અને 25,308. અપસાઇડનું આ લેવલ બ્રેક થશે તો ફર્સ્ટ લેવલ આવશે 25,663 અને જો એનાથી ઉપર જશે તો 740 અને 797, બરાબર. આ યાદ રાખજો, બરાબર. હવે જોઈ લો કોલનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. કોલના પ્રીમિયમની અંદર મને એક ઓપોર્ચ્યુનિટી દેખાય છે, પણ એના માટે કાલે આ પ્રીમિયમ એક દિવસ કીધું તો એ રીતે કે 64ની નીચે વીગ પણ ન જવી જોઈએ. ધારી લ્યો આ પ્રીમિયમને બાય કેવી રીતે કરી શકાય? પહેલી જ કેન્ડલ ભલે આવે, ઠીક છે. ધારી લ્યો કે માર્કેટ થોડું ગેપ અપ ઓપન થાય 100ની આજુબાજુ અને અહીંયાથી નીચે આવે અને આ એરિયા સુધી આવી જાય, મતલબ કે 69-70ની આજુબાજુ, બરાબર, અથવા તો 74ની આજુબાજુ કે 72ની આજુબાજુ, અને ત્યાંથી વીગ બનતી દેખાય ને 8-10 પોઈન્ટનો સ્ટોપ લોસ, મતલબ સ્ટોપ લોસ આપણો ક્લીન છે 64, બરાબર. કે 64ની નીચે જશે તો આપણો ટ્રેડ નથી, તો આપણે એસએલ લઈ લેશું. પણ જો આ એરિયામાં ઓપન થાય અને અહીંયા આવતું દેખાય તો એક એટેમ્પ મારી શકાય અને પહેલો ટાર્ગેટ 111 ને બીજો 131 આ લઈ શકાય. કાલે બીજો એક ટાર્ગેટ આવશે કે નહીં મને ખબર નથી, પણ 111 તો કન્ફર્મ આવી શકે. 2x ફંડ તો કરી દેશે જે પ્રમાણેનું સ્ટ્રક્ચર દેખાય છે મુજબ, બરાબર. તો એક ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ધારી લ્યો કે અહીંયા સપોર્ટ નથી લીધો તો 48 સપોર્ટ લે તો અહીંયા પણ નજર રાખજો. કેમ કે હવે આ બધા બાઇંગ એરિયા છે. 48 અને 26 છે એનો બેઝ છે. શું છે? બેઝ, બરાબર. તો બોટમ ઉપરથી પકડવાનું રાખજો, અથવા તો મોર્નિંગમાં જ સીધું અહીંયા આવે ને અહીંયાથી બાઉન્સ થતું દેખાય ને તો આ લેવલ આપી દેશે વન વેમાં, બરાબર. તો એક એટેમ્પ મારી શકાય, બરાબર. તો કોલના પ્રીમિયમ ઉપર અહીંયા નજર રાખજો આ રીતની, બરાબર. સમજદાર કોઈ ઈશારા કાફી. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમ પાસે એક બેઝ છે જે છે 59. જો માર્કેટ સવારમાં જ આને બ્રેક કરી દે તો આપણે આને ભૂલી જશું.
પણ માર્કેટ જો આ રીતના અહીંયા 59 થી 74ની આજુબાજુ આવે ને ફરી જો અહીંયા ડીપ આવતું દેખાય તો એક એટેમ્પ્ટ મારી શકાય, અને જો 74ને બ્રેક કરી દે ને તો 101, અને જો એની ઉપર નીકળે તો 144 સુધી બલિદાન આપી શકાય. બરાબર, આ બેસ્ટ સેટઅપ રહેશે જો અહીંયા મળે તો અહીંયા સુધીના ટાર્ગેટ લઈ શકાય, માર્કેટ બતાવી શકે. યાદ રાખજો, બધી શક્યતાઓ છે, આવું થશે એવું નથી કહેતો, પણ આવી પોસિબિલિટી છે. ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું અને ડાઉન આવ્યું તો 74 એ સપોર્ટ લઈ શકશે. બરાબર, અને 74ની ઉપર જશે તો 101 ને 144, આ બે ટાર્ગેટ લેશો તો પણ ઘણા છે, તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે સેન્સેક્સના બે પ્રીમિયમ હાઈ છે પણ છતાંય જોઈ લ્યો. બરાબર, હવે જો ભાઈ આની અંદર એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે 315. ક્યાં? 315. જો માર્કેટ 315થી બાઉન્સ બેક કરે તો ફર્સ્ટ ટાર્ગેટ 435 છે, એટલે કે 135 પોઈન્ટનો ટાર્ગેટ મળી શકે. એની ઉપર જશે તો 500 અને 600, આ બે લેવલ જોવા મળી શકે. ડાઉન સાઈડમાં એક નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી છે 226 અને બેઝ છે એનો 154. હવે ડાઉનમાં અહીંયા આની નીચે આવ્યા પછી જોવાનું એ રહ્યું કે અહીંયા સપોર્ટ લે છે તો જ એટેમ્પ મારવાનું, નહીતર 154. બરાબર, આ યાદ રાખજો. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ, કે ભાઈ પુટના પ્રીમિયમની અંદર શું થઈ શકે. પુટના પ્રીમિયમમાં એક બેઝ છે 371. બરાબર, આની ઉપર જ્યાં સુધી આ પ્રીમિયમ છે ત્યાં સુધી આ પ્રીમિયમમાં દમ છે. આની નીચે આને આપણે ભૂલી જશું. આ પ્રીમિયમમાં સ્ટ્રોંગ બાઇંગ એરિયા 412 છે, યાદ રાખજો. આની ઉપર નીકળશે તો 474 અને 571, આ બે ટાર્ગેટ આવી શકે અહીંયા સુધીના. બરાબર, પણ એના માટે કન્ડિશન એ છે કે માર્કેટ 371ને બ્રેક કરવું જોઈએ નહીં, તો આ લેવલ જોવા મળી શકે. તો સ્ક્રીનશોટ મારી લેજો અને બને ત્યાં સુધી વિડીયોને બને એટલો શેર કરજો તમારા મિત્રોને. તમામ મિત્રો તમારા રિવ્યૂ કોમેન્ટ બોક્સની અંદર આપજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, અને ત્યાં જે બેલ આઇકોન છે એના ઉપર ક્લિક કરી નાખજો, એટલે ડેઇલીની નોટિફિકેશન તમને મળતી રહી. બરાબર, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, શેર કરવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આજે પ્રોફિટ કર્યો છે કે લોસ તે પણ કોમેન્ટમાં જણાવજો. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.